સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગુજરાતની જનતાનો આત્મા જગાડવા ગોપાલ ઇટાલિયાએ જાહેરમાં પોતાને સજા આપી શરીર પર પટ્ટા માર્યા હતા। આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ જાહેરમાં વધી રહેલા ક્રાઇમ સામે લોકોની આત્મા જગાડવા સુરતમાં એક જાહેર કાર્યક્રમમાં સ્ટેજ ઉપરથી પોતાની જાતને પટ્ટા માર્યા હતા। એટલે ગોપાલ ઇટાલિયાએ અનેક ઘટનાઓમાં ન્યાય ન અપાવી શક્યા તે બદલ માફી માંગતા ગુજરાતના લોકોનો આત્મા જગાડવા માટે સુરતમાં ગોપાલ ઇટાલિયાએ જાહેર જનસભામાં સ્ટેજ ઉપરથી પોતાની જાતને પટ્ટા માર્યા હતા। ત્યારે ગોપાલ ઇટાલિયાએ પોતાની જાતને પટ્ટાના 6 ફટકા માર્યા હતા। જાહેર જનસભામાં જણાવ્યું કે પોતે અનેક ઘટનાઓમાં કાયદાકીય, સામાજિક અને રાજકીય લડાઈ લડવા આવ્યા છે, પરંતુ ભાજપના રાજમાં અધિકારી અને નેતાઓની ભ્રષ્ટ સાંઠગાંઠના કારણે કોઈ ન્યાય નથી મળી શક્યો। ત્યારે ગુજરાતમાં લઠ્ઠાકાંડમાં જસદણ બળાત્કાર, મોરબી કાંડ, અગ્નિકાંડ, સરઘસ કાંડ, હરણી બોટ કાંડ, પેપર લીક કાંડ જેવી અનેક ઘટનાઓ ગોપાલ ઇટાલિયા લડાઈ લડી ચૂક્યા છે, પરંતુ ન્યાય ન અપાવી શક્યા। તેની માફી માંગતા જ્યાં સ્ટેજ ઉપરથી પોતાની જાતને પટ્ટા માર્યા। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા પોતાની જાતને પટ્ટા મારી રહ્યા છે કે જ્યાં પોતે 1, 2, 3, 4, 5 અને પૂરા 6 ફટકા પોતાની જાતને માર્યા છે, જ્યાં પોતે ન્યાય નહીં અપાવી શક્યા તે બદલ લોકોની જાહેરમાં માફી માંગી હતી, પોતાની જાતને પટ્ટા માર્યા હતા, 6 ફટકા પોતાની જાતને માર્યા હતા। ત્યારે આ જનસભામાં સ્ટેજ ઉપર હાજર તમામ લોકો જે છે તે પણ જોઈ રહ્યા હતા। એક વ્યક્તિ જે પટ્ટો લેવાની જે તમે કોર્સ જોઈ રહ્યા છો કે પટ્ટો લેવાની કોશિશ કરી રહ્યા છે, જ્યાં એના સાથી પટ્ટો લેવાની કોશિશ કરી રહ્યા છે, ત્યારે જ્યાં લોકોને ન્યાય નહીં આપી શકવાનો વસવસો રાખી અને પોતાની જાતને સજા આપી પોતાની જાતને પટ્ટાના ફટકા માર્યા હતા। 1 નહીં, 2 નહીં, પૂરા 6 ફટકા પોતાની જાતને માર્યા હતા। પોતાની જાતને ફટકા મારી અને લોકોની માફી માંગી હતી। ત્યારે ગુજરાતમાં લઠ્ઠાકાંડ, જસદણમાં બળાત્કાર, જે મોરબીમાં પણ કાંડ થયો છે, અગ્નિકાંડ, સરઘસ કાંડ, હરણી બોટ કાંડ જેવા અનેક કાંડ થયા છે અને જેને લઈને અનેક વાર લડાઈ લડી ચૂક્યા છે, પરંતુ ન્યાય ન અપાવી શક્યા અને ન્યાય ન અપાવી શકતા માફી માંગતા જાહેરમાં પોતાની જાતને પટ્ટાના ફટકા માર્યા હતા। ટીવી સ્ક્રીન ઉપર ફરીથી તમે જોઈ રહ્યા છો કે જ્યાં ગોપાલ ઇટાલિયા કે જેઓ આમ આદમી પાર્ટીના નેતા છે અને જ્યાં ગુજરાતમાં લોકોને ન્યાય ન અપાવી શકતા પોતાની જાતને ખુદ ફટકા મારી રહ્યા છે, લોકોની માફી માંગી રહ્યા છે। સુરતમાં એક જાહેર સભાનો કાર્યક્રમ હતો અને તે દરમિયાન આ ઘટના સામે આવી છે, જ્યાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ પટ્ટા મારી વિરોધ કર્યો છે, પટ્ટામાર વિરોધ કર્યો છે। ગુજરાતના લોકોને જગાડવા માટે આ પટ્ટામાર વિરોધ કર્યો છે, ગુજરાતના લોકોની આત્મા જગાડવા માટે પટ્ટામાર વિરોધ કર્યો છે। ત્યારે ગુજરાતમાં વધી રહેલા ક્રાઇમ સામે જાગવું જરૂરી છે તેવું આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું છે। આ સાથે જ અધિકારી અને નેતાઓની ભ્રષ્ટ સાંઠગાંઠ વધી રહી છે, સાંઠગાંઠના કારણે કોઈને ન્યાય નથી મળતો, ન્યાય ન અપાવી શકતા તેની માફી માંગતા પોતાની જાતને પટ્ટા માર્યા હતા।